મેડિકલ સ્ટોરમાં યર એન્ડ કરવા માટે સૌથી પહેલાં આપણે જોઈએ તો જો સોફ્ટવેર આપણો સ્ટાર્ટ હોય તો તેને આપણે સૌથી પહેલાં બંધ કરીશું કે જેથી એક વખત 31 માર્ચનું બેકઅપ ઓટોમેટિક લેવાઈ જાય. ત્યારબાદ ફરીથી આપણે સોફ્ટવેરને સ્ટાર્ટ કરીશું. આ દરમિયાન આપણે જો કોઈ લેન વર્ઝન એટલે કે લેન કોમ્પ્યુટરમાં સોફ્ટવેર ચલાવતા હોય તો ત્યાંથી પણ આપણે બધા સોફ્ટવેર બંધ કરી દઈશું. ત્યારબાદ માસ્ટર મેનુમાં જશું અને 9 નંબર યર એન્ડમાં ક્લિક કરીશું, જેમાં પૂછશે કે ધીસ ઇઝ ફોર યર એન્ડિંગ, આર યુ શ્યોર વોન્ટ ટુ સ્ટાર્ટ ન્યૂ યર, જેમાં આપણે યસ આપીશું. ત્યારબાદ બોક્સ ઓપન થશે, તેને આપણે સ્ટાર્ટ ઉપર ક્લિક કરીશું એટલે ફરી એકવાર પૂછશે કે તમે યર એન્ડ કરવા માગો છો, જેમાં આપણે યસ આપીશું. ત્યારબાદ પ્રોસેસ આખી સ્ટાર્ટ થઈને ક્લોઝ થશે, તેમજ સ્ટોક બધો ટ્રાન્સફર થશે. આ દરમિયાન કોમ્પ્યુટર શટડાઉન કે કોમ્પ્યુટર બંધ ના થવું જોઈએ તેની ખાસ તકેદારી રાખવી અને બીજું કંઈ વર્ક કોમ્પ્યુટરમાં ના કરવું. અહીંયા જે આંકડા બતાડે છે તે બધું પ્રોડક્ટ અને સ્ટોક તે નેક્સ્ટ યરમાં ટ્રાન્સફર થાય છે. જો આમાં વચ્ચે ઇન્ટરપ્ટ થાય તો અધૂરો સ્ટોક કે તે જઈ શકે, જેથી જ્યાં સુધી યર એન્ડની પ્રોસેસ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી આપણે વેઇટ કરશું. જ્યારે યર એન્ડિંગ પ્રોસેસ સક્સેસફુલી ફિનિશ થશે ત્યારે આવી રીતનો મેસેજ આવશે, યર એન્ડ પ્રોસેસ હેઝ બીન સક્સેસફુલી ફિનિશ, જેમાં આપણે ઓકે ઉપર ક્લિક કરીશું. હવે ફરીથી જ્યારે આપણે સોફ્ટવેર ચાલુ કરીશું, આપણો યુઝર નેમ અને પાસવર્ડ નાખીશું તો 2025-26નું વર્ષ ક્રિએટ થઈ ગયું હશે, જેમાં ડબલ ક્લિક કરતાં આપણને તમામ સોફ્ટવેર નંબર 1થી બિલથી પણ ચાલુ થઈ જશે અને તમામ સ્ટોક પણ ટ્રાન્સફર થઈ ગયો હશે. જે જોવા માટે તમે માસ્ટરમાં, સ્ટોક વ્યૂમાં, કરંટ વ્યૂમાંથી પણ આપણો સ્ટોક જોઈ શકશો અને રિપોર્ટમાં સ્ટોક એની અંદર ક્વિક સ્ટોક વેલ્યુએશન તેમાં આપણે રિફ્રેશ કરતાં આપણે કંપનીનો ટોટલ સ્ટોક જે ટ્રાન્સફર થયો છે તે આવી જશે. તો આ રીતે આપણે મેડિકલમાં યર એન્ડની પ્રોસેસ કરીશું.